મોઢું બાંધેલું છે અને ટોપી બાંધેલી છે. અત્યારે જાય છે આપણે ઉપર, કારણ કે ફાઇનલીમાં અમે લિફ્ટમાં પાછા બેસી ગયા. કાકીએ કીધું છે ટિફિન દઈ આવો. અમારા બ્લોકમાં જ અભિલાષ રેસિડેન્સી છે, તો એમાં જ છે. એટલે કે સો હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો આપણે બ્લોગની સ્ટાર્ટ કરીએ છીએ. આપણે ચશ્મા થઈને મોઢું બાંધેલું છે અને ટોપી બાંધેલી છે. અત્યારે જાય છે આપણે ઉપર, કારણ કે ડબલ સજા છે. તો આપણે ધાર તોડવા માટે કીધેલું હતું, તો એટલું તોડ્યું કે એટલું નથી તોડ્યું એ આપણે આજ જોશું. અને સાંજ સુધીમાં પૂરું કરવાનું છે આપણે, કારણ કે સીડી ચડીને આપણે શ્વાસ ચડી ગયો છે. એના માટે થોડુંક બોલાતું નથી. અને ઉપર સંદીપભાઈ દાંત કાઢે છે પાછળથી આવીને. તો આપણે જઈએ છીએ ઘર ઉપર. તો ઉપર જઈને આપણે જોઈએ આપણું ટેમ્પ પર લાગેલું છે એરટેલનું, તો એ પણ બતાવી તમને. બરોબર, જઈએ જ છે. તો બાય ને કોબી ને ડુંગળી સુધારી નાખી છે. જો આટલી કટિંગ કરી છે બાય બેઠા બેઠા. તો હવે તો આંટી તો ભાજી અને ભાજી પાવ ખાવા એમ કેક બનાવીશ તમે? એટલું તપેલું મોટું ભર્યું છે. કાકીને ટિફિનનું થોડુંક છે, એટલે 10-12 જેટલા ટિફિન છે. કોઈને ઓર્ડર લેવો હોય તો હું લિંકમાં નીચે નંબર આપું છું, તો એમાં નિકોલમાં. બરોબર, તો આપણે જો રોટલી અત્યારે ચાલુ છે, તો બા પણ અત્યારે હેલ્પમાં ચાલુ છે. જો આવડું મોટું તપેલું ભરીને બનાવ્યું છે કાકી. હવે ખાસું આપણે ભાખરી અને ભાજી જો મજા આવે ખાવાની, એ તો એક વસ્તુ ન મજા આવે ખાવાની. અમારું જો ટેડી બિયર હા હું જોયા રાખે જ નથી, હલચલ નહીં કરું. તો જમી લઈએ હમણાં થોડી વારમાં. અને આપણે વાગ્યા છે સમજો ને 7 જેવું થયું છે. આ થોડાક સાઈડ ઉપરથી વહેલા વી એવા હતા, કારણ કે થોડુંક માથું તડકાનું દુખતું હતું, તો ઘરે વી એવા હતા વહેલા. બાકી અમારું બાલ્કની, આપણું હેલ્મેટ, આપણા શૂઝ ને ચંપલ ને બધું ત્યાં છે. બરાબર, જોરથી નથી બોલતો, બાજુવાળા સાંભળે એટલા માટે. તો જો બધા કાકી ને બા ને બધા રસોઈમાં લાગ્યા છે. આ અમારો હિંચકો છે, હાથે બનાવેલો ગોળ. જો મશીનમાં પૂરેપૂરો ગોળ કરીને કરેલો છે અમારા કાકા છે ને ભાઈ, માસ્ટર. અને આપણે હજી આપણા શેડે પણ જવાનું છે. આપણે કાલ બોર્ડ આવ્યું છે, આપણો ભાઈ આવ્યો છે, તો એ લઈને આવ્યો છે આ બોર્ડ. આપણું નામ જો દર્શન વાડદોરી, આપણો નંબર પણ લખેલો છે. પાર્સલ આવ્યું છે આપણે. તો જમી લઈએ થોડું, હજી તો 7 થયા છે. હજી થોડું સોંગ વગાડશું આપણે ડીજેમાં. જારી આપણું તો આપણે અત્યારે ચાલુ કરીશું, અને ચાલુ કર્યું છે, થોડી વાર વગાડશું અને પછી આપણે જશું બહાર જઈને આપણે વિડીયો બનાવવાનો છે. આપણે જવાનું છે બેઠી બચ્ચા ગાર્ડનમાં. તો અહીંયા કેબલ ને નિવિષ આવે છે, અહીંયા જે પણ મસ્તી કરશું એ આ વિડીયોમાં બતાડીશું. બરાબર, તો ફાઇનલીમાં ઘરે પહોંચી ગયા છે અને મોટું બધું લગાડી ક્રીમ આપણે થઈ ગયા છીએ તૈયાર. અને હવે હર્ષને તો મજા નથી, તો એ સૂતો છે. તો આપણે બેગ મૂકીને બધું ટિફિન મૂકીને કાકીને થોડુંક તકલીફ ના પડે. હવે આપણે ટિફિન મૂકીને બધું તૈયાર થઈ ગયા છીએ. અને ઘરે આવીને જોયું કે બા ને બધા આપણે રસોઈ બનાવવા આવ્યા હતા. અહીંયા બા છે, આપણે સલાડ કરતા હતા, ડુંગળી. અને હું ને હર્ષ જાય છે બહાર કવર લેવા માટે. અમારા ઘોડા તબડીક ચાલે, તો અત્યારે જાય છે બહાર કવર લેવા માટે. કવર લઈ હમણાં બતાવી તમને કેવું કવર લઈ આવ્યા છે. હર્ષ આવે છે, મજા નથી, પણ હર્ષ કે ચાલને આવું, તો અમે જાય છે કવર લેવા માટે. તો આ લઈ લીધી આપણે ગાડીની ચાવી. આપણે ગાડી ખુલ્લી કચરી કિચનવાળી આપણે ચાવી. હર્ષ આવે છે, હવે જોઈએ. બરાબર, હા ફાઇનલીમાં અમે લઈ લીધું છે કવર. આ 1માંથી કવર આવ્યું લઈ લીધું છે. તો ફાઇનલી કવર લઈને નીકળી ગયા છીએ હું અને હર્ષ. જઈએ છીએ ત્યારે ઘરે. હવે તો ઘરે જઈને મળીએ, કારણ કે હર્ષ જો મારા ખંભા ઉપર હાથ નાખી સૂઈ ગયો છે. મજા નથી, તો એમાં ભેગો આવ્યો ખરા કવર લેવા. સારું કેવા આવ્યું. બાકી હવે જઈશ આપણે ઘરે જઈને મળીએ. આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અમારી બ્લોકમાં, બ્લોકમાં. હવે લિફ્ટ 4થા માળે છે, તો 4થા માળે. ઓય હું કામ દબાઈ છું તું? દબાવવાનું નહીં તારે, મને પૂછો ના.
સમજી જો લીપ આવી ગઈ છે બીજા માળે ડબ્બાઈ માની પણ એ ખબર નહીં પડતી એક વાતમાં કહું છું સામું થતો જોજે હો તું દબાવવા ખોટી નહીં દબાવવાની તો આવી ગઈ છે આપણી લીપ અને હવે જશું આપણે ઘરે માંદો હાલે છે માંદા હાલ ને તો ફાઇનલી અંદર આપણે બેસી ગયા છે લીપની અંદર તો હવે જશું આપણે ઘરે અને વાંધો આપણે જો સામે ઊભો છે હગલ ઢગલ ઝોલા ખાય છે શું જોશો ફોનમાં તારો વ્લોગ ચાલુ છે તારો હરીશો નહીં આ તો ફાઇનલી આપણે પાંચમા માળે દબાઈ દીધું છે ને પાંચમા માળે આપણે પહોંચી જશું હવે જશું આપણે પહોંચી ગયા છીએ આપણે ઘરે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે અને જમવાનું તૈયાર છે આપણે તો જમી લેશું આપણે હમણાં ફટાફટ તો પાવ પણ છે આપણે 6 પાવ છે 6 પાવ નહીં થાય આંટી આપણે નહીં હમણાં ઓર્ડર આપ્યો છે તો આપી દેજો ઓર્ડર કારણ કે આપણે પાવ ખાવાના છે અને અહીંયા પણ 6 પાવ ભેડા છે ને આમાં શું બનાવ્યું છે વાવ આ શું છે આંટી એ શું છે નહીં કેવું તો કાંઈ નહીં મને તો ખબર જ છે ન કેમ બરાબર તો જમી લઈ આવે વર્ષ પણ હાથ ધોવે છે ફાઇનલીમાં અમે લિફ્ટમાં પાછા બેસી ગયા કાકીએ કીધું છે ટિફિન દઈ આવો અમારા બ્લોકમાં જ છે અભિલાષા રેસિડેન્સી છે તો એમાં જ છે એટલે કે ટિફિન દઈ આવો 10-12 જણાનું છે ટિફિન કાકી તપેલી ભરીને જે ભાજી બનાવી હતી ને એના હાટું બનાવી હતી તો અમને મને ને હર્ષને કીધું છે જવાનું તો ત્યાં જાય છે સી બ્લોકમાં જઈને જોઈએ કેવું છે ફાઇનલીમાં જો અમારે ટિફિન આવી ગયા છે ને અહીંયા થોડી લાઇટ વધારે વાઇટ છે જો ટિફિન આવી ગયા છે બેન હવે જઈએ છે સી બ્લોકમાં કંઈક 5 જઈએ તો અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ અને જમવામાં આપણે કાકીએ મસ્ત મજાનું બનાવ્યું છે આજે તો એટલી બધી મજા આવશે ને જમવાની એ તો વાત જ નહીં તો તમને બતાડો જમવાનું જો આ ફુલાવ છે ભાજી છે ભાખરી છે સલાડ છે એમાં પણ ડુંગળી હું ખાતો નથી પણ અહીંયા કાકીને ત્યાં આવ્યો મળ્યો તો હું ખાવા મળ્યો અને બીજું એક મારું ફેવરિટ છે એ ગુલાબ જાંબુ છે બરોબર કાકા પાવ નહીં દેવાના મને હે એટલા બધા જોશે એક જ આપો ને એક જ જોઈએ છે બસ તો પાવ પણ છે આપણે પાવ પણ ખાશું આપણે દેખાય હવે આ થોડું શું છે ઊંધું બનાવ્યું છે ને બધું ખાવાનું છે આ પણ જો ને ડીશ ભરી દીધી છે એનું હું કાકી તો હાચે વાત મજા આવી જાય એવું બનાવ્યું સાથે જમવાનું તો હર્ષ તો ઉલાડો હોતે મળ્યો એને કાંઈ નથી દીધું જો ડીશ જો ખાલી મજા નથી એને મજા નથી એટલે ગરમી લાગી ગઈ થોડી એક્ઝામ ચાલુ છે હમણાં અને અમે ગરમી લાગી ગઈ છે એટલે થોડી અને પુલાવ જો કાકી બનાવ્યા આમ જો કેટલા બધા બનાવ્યા છે હમણાં પૂરા થઈ જાય બધા ભાજી જો તપેલું ભરી નાખવું આ તો કાંઈ નથી આને તમને જોજો આના આગળના વ્લોગમાં બટર મિલ્ક આ બટર મિલ્ક જો જો એટલે છે ને ટિફિન તો તમારે અહીંયા ટૂંકમાં લેવું હોય ને મગાવવું હોય તો તમે આ છાશ જો બટર વાળી આ બધું બટર વાળું જ છે જો કે તો અમારે આ છે ને તેડા ને એ બટર વાળા છે પાવ તો જમી લઈએ ને પછી મળી ટેસ્ટ કરી કેવો છે ટેસ્ટ હજી ખાધું નથી આપણે સિંગ તેલ આ જો આપણે તેલ નાખી છે કાકી દાને શુદ્ધ સિંગ તેલ એટલે કાકી આપણે આ તેલ વાપરે છે જમવાનું મસ્ત બનાવે છે તેલમાં દાનેવના તેલમાં જો સિંગનું પ્યોર સિંગનું છે હો ડુપ્લિકેટ નહીં આમાં કાકી ડુપ્લિકેટ ન વાપરે બાકી ટેસ્ટ કરીને બતાડીએ અમે તમે જમવાનું બરોબર મળ્યા પછી આપણે જમીને તો ફાઇનલીમાં આપણે ઘરે આવી ગયા છીએ અને ગરમી બહુ છે જો નીતરી ગયા છીએ આખા તો નાહી લઈ અને નાહી ધોઈને શાંતિથી સૂઈ જાય બરોબર ઠંડુ આપણે પાણી પી લઈએ ઠંડુ પાણી છે તે પીને આપણે સૂઈ જાય અને પછી કાલે સવારે પાછા સાઈડ ઉપર સિવાય કંઈ ઓપ્શન છે ને આપણી પાસે સાઈડ ઉપર સવારે ઉઠીને જવાનું ડેઈલી તો ડેઈલી એ જ કામ છે સાઈડ ઉપર જવાનું અને આવવાનું સાંજે ખાઈને સૂઈ જવાનું પાછું સવારે પાછું સાઈડ ઉપર તો આપણે મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં